તારીખ 11/3/2001 ભરૂચમાં એમિટી સ્કૂલમાં સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલા દંતાલીવાળાએ કરેલું પ્રવચન, કેસેટ નંબર 282. એમિટી સ્કૂલના બધા જ ટ્રસ્ટી ભાઈઓ, એમિટી સ્કૂલના આચાર્યશ્રી અને બધા ઉપાચાર્યશ્રીઓ, સ્કૂલના વિદ્યાર્થી ભાઈઓ અને વિદ્યાર્થીની બહેનો, સજ્જનો અને બહેનો, નિવાસની દ્રષ્ટિએ માણસોને 3 ભાગમાં વહેંચી શકાય. જંગલમાં રહેનારો માણસ, જેને લોકો જંગલી માણસ તરીકે ઓળખતા હતા. ગામડામાં રહેનારો માણસ, જેને ગ્રામીણ માણસ તરીકે લોકો ઓળખતા હતા અને ઓળખે છે. અને નગરમાં રહેનારો માણસ, જેને નાગરિક તરીકે ઓળખે છે. જો કે અત્યારે નાગરિક શબ્દનો અર્થ થોડો જુદો થયો છે. નાગરિકતા એટલે નેશનાલિટી, રાષ્ટ્રીયતા. એના પાછળ કદાચ એવો પણ ભાવ હોય કે જે નગરમાં રહેનારા માણસો હોય એને જ રાષ્ટ્રીય કહી શકાય. જે જંગલમાં રહેનારા હોય અથવા ગામડામાં રહેનારા હોય એ નેશનાલિટીના અધિકારી ના હોય એવો પણ કદાચ એની પાછળ ભાવ હોય. પણ અત્યારે નાગરિક શબ્દનો અર્થ કોઈ પણ દેશનો અધિકારી, એવો વાસી, એવો અર્થ થઈ શકે છે. આપ સૌ જાણતા હશો કે આ સૃષ્ટિની શરૂઆત જંગલમાંથી થઈ છે, ગુફાઓમાંથી થઈ છે. ભલે જુદા જુદા ધર્મો જુદી જુદી વ્યાખ્યાઓ કરતા હોય, પણ જો આપણે વૈજ્ઞાનિક અભિગમના દ્વારા આ આખા ઉત્થાનને સમજવાનો પ્રયત્ન કરીએ તો સૌથી પહેલો જે માણસ હતો એ જંગલમાં રહેતો હતો. પ્રાણીઓની સાથે જુદા જુદા પ્રકારની જે સૃષ્ટિ હતી એ સૃષ્ટિમાંનો એ પણ એક સૃષ્ટિનો તત્વ હતો. ગુફાઓમાં સંતાઈને રહેતો. જેમ પશુ પક્ષીઓ છે એ પોતપોતાની રહેવાની જગ્યા બનાવે, પક્ષીઓ માળો બનાવે, પશુઓ છે એ બોર્ડ બનાવે, એવી રીતે માણસને પણ રહેવાની ગુફાઓ હતી અને ગુફાઓમાં રહેતો. લો એન્ડ ઓર્ડર જેને કહેવાય એવું લગભગ કંઈ નહોતું. બળિયાના 2 ભાગ, મારે એની તલવાર, અને એ રીતે આખી સૃષ્ટિમાં જે સૌથી બળવાન હતા એ લોકો હાવી થઈને રહેતા હતા. ક્રમે ક્રમે આ માણસ ગુફામાંથી બહાર નીકળ્યો, નીચે ઉતર્યો અને એને ગામડા વસાવ્યા, ઝૂંપડા બાંધ્યા. ક્રમે ક્રમે એ ઝૂંપડામાં રહેતો થયો અને એમાંથી એની એક ગ્રામીણતા શરૂ થઈ. પશુઓ સાથે એને મૈત્રી કરી, અશ્વોને પાળ્યા, ગાયોને પાળી, બીજા પ્રાણીઓને પાળ્યા અને પ્રાણીઓ એની સાથે સંકળાતા ગયા. એ પછીનો જે ત્રીજો તબક્કો છે જ્યાં એણે નગરો વસાવ્યા. નાના મોટા વિશાળ આલિશાન નગરો વસવા માંડ્યા. નગરોમાં અને ગ્રામીણમાં આટલો જ મુદ્દાનો ભેદ છે કે નગરની અંદર સારા સારા શ્રીમંત પુરુષો રહેતા થયા, કલાકારો રહેતા થયા, સાહિત્યકારો રહેતા થયા, એન્જિનિયરો રહેતા થયા. જે દુનિયાનું ક્રીમ છે એ ક્રીમ બધું નગરમાં આવ્યું અને એના કારણે નગરનો
વિકાસ વધારે થયો. પણ આ 3 કેટેગરીના કારણે આ ત્રણેયની જે કક્ષાઓ છે, ખાસ કરીને સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ જેને કહેવાય, રહેન સહનની જે પ્રક્રિયા છે, એ ત્રણેયમાં જુદી થઈ ગઈ. એક જંગલમાં રહેનારો માણસ છે, એનો બૌદ્ધિક વિકાસ બહુ સીમિત પ્રમાણમાં થઈ શક્યો, કારણ કે બૌદ્ધિક વિકાસ કરવા માટેની એની જરૂરિયાતો નથી. આ મુદ્દાને યાદ રાખજો. તમારી જરૂરિયાતો જ તમારો વિકાસ કરાવે છે. જો તમારી જરૂરિયાતો બહુ થોડી હોય, નાની હોય, તો તમારો વિકાસ આપોઆપ નાનો થઈ જશે. ભારત પછાત બનવાના પાછળ બુદ્ધિનો અભાવ કારણ નથી, પણ ભારતની જરૂરિયાતોને ઓછી કરી નાખવાનું કારણ છે. પશ્ચિમનો વિકાસ થવાનું કારણ ત્યાં વધુ બુદ્ધિશાળી માણસો રહે છે એવું નથી, પણ પશ્ચિમની જીવન જરૂરિયાતો ઘણા મોટા પ્રમાણમાં થવા લાગી અને એના કારણે પશ્ચિમનો વિકાસ બહુ ઝડપી થયો. એકવાર તમે તમારી જીવનની જરૂરિયાતોને બિલકુલ ઓછી કરી નાખો, તમારો વિકાસ અટકી જશે. ખાસ કરીને વૈદિક કાળ પછીનો જે કાળ આવ્યો, એમાં વારંવાર એક વાત સમજાવવામાં આવી કે આ જીવન નશ્વર છે, ક્ષણિક છે, નાશવાન છે. કશું સાથે આવવાનું નથી, કશું ભેગું આવવાનું નથી. માટે 2 દિવસ જીવવાનું છે ને 2 દિવસમાં જેમ તેમ કરીને તમે જીવી લો. કોઈ પણ સારી વસ્તુઓ કે ઘણી ભેગી કરેલી વસ્તુઓ કશા કામની નથી, અંતે કોઈ કોઈનું નથી. એટલે આપણા ત્યાં એક ખાસ સૂત્રો કાઢવામાં આવ્યા: ચાલશે, ફાવશે, ગમશે, ભાવશે. આ સૂત્રો કાઢવામાં આવ્યા. જિંદગીમાં ચલાવી લો. ઘડિયાળ થોડુંક આગળ જાય છે તોય ચલાવી લો, અને થોડુંક પાછળ જાય છે તોય ચલાવી લો. તમને ઝોંપડા જેવું રહેવાનું મળ્યું છે તોય ચલાવી લો. અને એમ કહેવામાં પણ આવ્યું કે બંગલામાં રહેનારા કંઈ બહુ સુખી નથી હોતા. દરેક બાબતની ઉધાર બાજુ હોય જ છે. બંગલામાં પણ ઉધાર બાજુ હોય જ છે. ખાસ કરીને તમારે જોવું હોય તો જોજો, જે ખુલ્લાપણ, જે ઉદારતા, જે ધીંગામસ્તી તમને ઝોંપડામાં જોવા મળશે, આલિશાન બંગલાઓમાં એ બધું જોવા નહીં મળે. આલિશાન બંગલાઓમાં એક જાણે સ્ટેચ્યુ રહેતા હોય, પૂતળા રહેતા હોય, એવી રીતે સિરિયસમાં સિરિયસ ચહેરા લઈને ફરનારા, બેસનારા, ઉઠનારા માણસો તમને જોવા મળશે. એટલે જે સરળતા અને સામાન્ય ભાવ છે એ તમને ઝૂંપડામાં એક બીડીમાં 3 જણા પીતા હશે, એ તમને બંગલામાં જોવા નહીં મળે. મને તો એકવાર એક સજ્જને કહ્યું પણ ખરું, મને કે આલિશાન જે બંગલાઓ છે, એ આલિશાન બંગલાઓમાં મોટા મોટા દરવાજા, મોટી મોટી બારીઓ, એના મોટા મોટા પડદા એ શા માટે લગાવેલા છે તમને ખબર છે? ભાઈ મને તો ખબર નથી, પણ આમ ભવ્યતા દેખાય એટલા એમને બેસાડી દો. કોઈ આગળ ના આવે, ભાઈ કોઈ આગળ ના આવે પ્લીઝ. હવે કોઈ વચ્ચે વિક્ષેપ ન કરો. જ્યાં પાછળ જગ્યા મળે ત્યાં જ બેસાડી દો, કોઈને આગળ ના આવવા દો. તો એ જે આલિશાન દેખાય, ભવ્ય દેખાય એટલા માટે છે. મને કે ના એટલા માટે નથી. ત્યારે મેં કહ્યું શા માટે છે? મને કે અંદરનું જે રુદન છે, રોકકળ છે, એ બહારના લોકો જોઈ ના જાય એટલા માટે આ પડદા લગાવેલા છે. કારણ કે અંદર જેટલું રડે છે, મોટા આલિશાન બંગલાઓમાં જેટલી રોકકળ થતી હોય છે, એટલી રોકકળ ઝોંપડાઓમાં નથી થતી હોતી. અને થતી હોય છે તો થોડાક ટાઈમમાં બંધ થઈ જતી હોય છે. લોકો જુએ ને પછી થોડી વારમાં પાછું બંધ થઈ જાય. ભેગા બેસીને જમે, રમે, ગમે, આનંદ કરે. અને અહીંયા જે રોકકળ શરૂ થાય છે એ મરતા સુધી બંધ નથી થતી. એ ચાલુ ને ચાલુ જ રહે છે. કારણ કે બંધ કરાવનારું ત્યાં વાતાવરણ જ નથી, પ્રેરક બળ જ નથી. કદાચ વાત સાચી પણ હોય, પણ જે હોય તે. પણ માણસ ક્રમે નાગરિક બન્યો, નગરનો નિવાસી થયો, અને નગરના નિવાસીના કારણે એનું નામ નાગરિક પાડવામાં આવ્યું. પણ પેલું જે ઝૂંપડું છે અથવા એના પહેલાની જે જંગલી અવસ્થા છે, એ જંગલી અવસ્થા આખી દુનિયાની બધી એક સરખી હતી. ભલે ધર્મવાળા એમ કહેતા હોય કે ભગવાને પહેલા જ સ્ત્રી પુરુષને બનાવી દીધો ને તૈયાર કરી દીધો ને ફલાણું કરી દીધું, એવું કદી બની શકે નહીં. એ બધા વિચારોને બદલવા પડશે.
આજે હવે એક એવું સંશોધન થઈ રહ્યું છે કે આખી દુનિયાની જે પહેલી માં હતી એ આફ્રિકન હતી. આફ્રિકાની સ્ત્રી આખી દુનિયાની જેટલી અત્યારે પ્રજા છે બધાની માં છે એ આફ્રિકન સ્ત્રી છે. જોકે હમણાં એ સંશોધન થયું. એના પહેલા ઘણા વર્ષો પહેલા એક એવું સંશોધન પણ થયેલું કે આખી દુનિયાની જે માનવ જાત છે એનો મૂળ પૂર્વજ તો વાંદરો છે, કે વાંદરામાંથી આ માણસ થયેલો છે અને એ પણ આફ્રિકામાં જ થયેલો છે. પછી ઉરાંગ ઉટાંગ હોય કે ગોરિલ્લા હોય કે ચિમ્પાજી હોય, પણ એ જ વાંદરાઓ આગળ જતા જતા માણસ થયા છે. આવી જાત જાતની આ ધારણાઓ છે અને એ ધારણાઓ એકદમ 100% કોઈ પ્રૂફ નથી. એમાં સંશોધન કરવાના છે, થયા કરશે, પણ આપણે જે સામાન્ય દુનિયાને જોઈએ છીએ એના ઉપરથી એવું થઈ શકે છે કે પહેલા પ્રજા ક્યાંક હતી, પછી કઈ થઈ, પછી કઈ થઈ, પછી કઈ થઈ. ધીરે 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 ક્રમે ક્રમે વિકાસ થઈ રહ્યો છે. જો હિન્દુ પ્રજાના અવતારવાદને જો સમજવામાં સ્વીકારવામાં આવે તો હિન્દુ પ્રજાનો જે અવતારવાદ છે એ આ ઉત્ક્રાંતિવાદને મળતો જ છે. એમ કહેવામાં આવ્યું છે કે બટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી. એ જે વડના પાંદડામાં સુતેલા ભગવાન છે, કરાર વિંદે ન પદાર વિંદમ મુખાર વિંદે વિનિવેશયંતમ બટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી. હું તમને વચ્ચે એક બીજી વાત પણ કહું છું. તમે ગમે તે ધર્મ પાળતા હો કે ગમે તે માન્યતા ધરાવતા હો, પણ થોડો રસ તમે સંસ્કૃતમાં લેજો. આ ભાષા એટલી પ્રાંજલ છે, એટલી મીઠી છે, એટલી મધુર છે. એની અંદર એના ઉચ્ચારણની અંદર જ એટલી મોટી શક્તિ છે. દુનિયામાં એક બહુ મોટો આ વારસો છે. કરાર વિંદે ન પદાર વિંદમ મુખાર વિંદે વિનિવેશયંતમ. તમે કઈ સમજો કે ના સમજો, પણ તમને એમ લાગે કે આ સાંભળવામાં બહુ સરસ લાગે છે. બટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી. આ જે બાલ મુકુંદ છે એ ડાર્વિનના અમીબા છે. એ ડાર્વિનનો અમીબા છે, જે વડના પાંદડામાં પોડ્યા છે અને પોતાના મુખમાં પોતાના પગનો અંગૂઠો મૂકી અને ચૂસી રહ્યા છે. કરાર વિંદે ન પદાર વિંદમ મુખાર વિંદે વિનિવેશયંતમ. એ ડાર્વિનનો અમીબો, એક કોષી અમીબો છે, જે પોતાના દ્વારા જ પોતાનું જીવન પ્રાપ્ત કરી રહ્યો છે. એક કોષી અમીબામાંથી 2 કોષી, ત્રિકોષી, ચતુર્કોષી અહીંથી જીવન શરૂ થાય છે અને ધીરે ધીરે જીવન વધતા 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 જયારે ગ્રેડ આવે છે ત્યારે આપણે કહીએ મત્સ્યાવતાર. એ જ અમીબો લાખો વર્ષ પછી માછલું બને છે, એને આપણે કહીએ છીએ મત્સ્યાવતાર. જો એને તમે આજની ભાષામાં સમજવા માંગો તો મોડલ. આ ઘડિયાળના પહેલા કેટલાય મોડલ આવી ગયા છે અને મોડલો બદલતા 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 આજે આ મોડલ આવ્યું છે. અને આ છેલ્લું મોડલ નથી, આના પછી ફરી પાછું નવું મોડલ આવશે. એમ માનવ જે કક્ષાએ પહોંચ્યો છે તે કક્ષાએ પહોંચતા પહેલા એના કેટલાય મોડેલો બદલાયા છે. એક અમીબાથી શરૂ થયેલું. આજે પણ આપણે જયારે શુક્ર ગ્રહમાં કે મંગળ ગ્રહમાં કે ચંદ્રલોકમાં યાન મોકલીએ છીએ અને એક તપાસ છે, કોઈ જગ્યાએ જીવન છે, કોઈ જગ્યાએ ચેતન છે, કોઈ જગ્યાએ જીવ સૃષ્ટિ છે. અને જીવ સૃષ્ટિ હોય તો એની પહેલી શરત છે પાણી છે. તમને જો પાણીની ખબર પડે કે આ જગ્યાએ પાણી છે તો તમે આંખ મીચીને કહી શકો કે અહીં જીવન છે અથવા જીવન થવાનું છે, કારણ કે જીવનનું મૂળ જ પાણી છે. અને એથી જરા વધારે વાત કહું તો નારાયણ શબ્દનો અર્થ છે આપો નારા ઇતિ પ્રોક્તા. આપ એટલે જળ, એને નારા કહેવાય છે. તમે જોજો ગુજરાતમાં પાણીની અંદર એક ખાસ પ્રકારનું ઘાસ થાય છે, એને પણ લોકો નારા કહે છે. આપો નારા ઇતિ પ્રોક્તા. જે જળ છે એનું નામ નારા છે અને એમાં જે અયન એનું જે ઘર બનાવે એનું નામ છે નારાયણ. ઘણા વર્ષો પહેલા હું ઉત્તર ગુજરાતમાંથી દિલ્હી જાઉં અને પેલો 3 ટાયર્સ સ્લીપિંગ કોચ એમાં હું અને 5-6 વોરા છોકરાઓ આવી ગયા. વોરા એટલે પેલા લોટિયા વોરા, 5-6 છોકરા. તમે જાણતા હશો કે આ વોરા કોમ છે ને બહુ મશ્કરી કોમ છે, મિલનસાર છે, હસમુખી છે, વેપારી કોમ છે.
એમાં તમને જે રિજિડતા એ નહીં જોવા મળે. એટલે છોકરાઓ બધા, હવે એમના વચ્ચે હું એક સાધુ સંન્યાસી, એટલે એમનેથી જાણે એક આનંદ આવી ગયો. પછી વાતો કરતા કરતા મેં પૂછ્યું, તારું નામ શું? એક છોકરાને પૂછ્યું, તારું નામ શું? મને કે અબ્બાસ અલી. અબ્બાસ અલી નો અર્થ શું થાય એ ખબર નથી. જોકે મોટા ભાગે ઘણાને ખબર હોતી જ નથી પોતાના નામનો શું અર્થ થાય છે. અને હવે તો અર્થ વિનાના નામો રખાય છે, ચિંટુ, મિન્ટુ, એવા બધા કેટલાય નામ. એની માને ખબર ના કે ચિંટુ એટલે શું, મંટુ એટલે શું. એવા અમારે સંસ્કૃતમાં પ્રત્યેક નામનો અર્થ હોય છે. મેં કહ્યું, ભાઈ તારા નામનો અર્થ શું થાય? તો મને ખબર નથી. મેં હું કહું તારા નામનો અર્થ? મને કે કહો. મેં કહ્યું તારા નામનો અર્થ થાય નારાયણ. નારાયણ કેવી રીતે? મેં કહ્યું જો અપ આસ અબ્બાસ. અપ શબ્દ જળ અર્થમાં, અપ એટલે જળ અને આસ એટલે રહેવું. જે જળમાં રહે એનું નામ છે નારાયણ. તો તારું નામ અબ્બાસ છે એટલે તારું નામ થયું નારાયણ. એ તો હસી પડ્યો. મને કે હું તમારો ભગવાન થયો. મેં ખુશીથી, અમને કશો વાંધો નથી, અમને કોઈ વાંધો નથી. અમે તો આખી દુનિયામાં ભગવાન જોઈએ છીએ. એટલે આપો નારાયણ પ્રોક્તા, જ્યાં જળ હોય ત્યાં જીવન હોય, જ્યાં જળ ન હોય ત્યાં જીવન હોય જ નહીં. અને એથી વધારે પણ વાત તમને કહું કે આ જે ઓક્સિજન તત્વ છે, એ ઓક્સિજન તત્વ અને જળ ને બેયને એકબીજાના સાથે અતૂટ સંબંધ છે. ઓક્સિજન હોય જ નહીં તો જળ હોય જ નહીં. આજે પર્યાવરણ વાળા ગમે એટલા ઉત્પાત મચાવે અને નર્મદાના બાંધને રોકવા માટે પર્યાવરણનું ઊંટ આગળ કરે, પણ તમે કદી દરિયામાં કોઈ ઝાડ ઉગેલું જોયું? પૃથ્વીથી 3 ગણો મોટો દરિયો છે અને 3 ગણા મોટા દરિયામાં તો ક્યાંય ઝાડ છે જ નહીં. અને ઝાડ ન હોવા છતાં પણ સમુદ્રની યાત્રા કરનારને કોઈ ઓક્સિજનનો અભાવ નથી માલુમ પડતો. તમે વાહનમાં યાત્રા કરતા હો કે સ્ટીમરમાં યાત્રા કરતા હો કે કોઈ જગ્યાએ 1000 માઇલ દૂર દરિયાના અંતરના ભાગમાં યાત્રા કરતા હો તો તમને એવું નથી લાગતું કે હવે અહીં ઓક્સિજન નથી ને જીવ મૂંઝાય છે? હા, ઓક્સિજનનો અભાવ ઉપર જાઓ એમ તમને થતો જાય. 15,000 ફૂટ, 20,000 ફૂટ, 25,000 ફૂટ, 30,000 ફૂટ ઓક્સિજન બહુ ધીમો ઓછો થઈ જાય. હિમાલયના શિખરો ઉપર ચડવા માંડો તો તમને ઓક્સિજનની તાણ પડવા માંડે. પણ દરિયામાં કોઈ જગ્યાએ ઓક્સિજનનો અભાવ તમને માલુમ નહીં પડે. ત્યાં વૃક્ષો નથી પણ પર્યાવરણ બગડેલું નથી. કારણ શું છે કે જળ પોતે પર્યાવરણ છે. જળની અંદર જ ઓક્સિજન છે. એટલે તો માછલા જીવે છે, એટલે તો જળ સૃષ્ટિ જીવે છે. એટલે આ જે નારાયણ છે, એ જે અમીબા છે, એ જ અમીબા જ્યારે દ્વિકોષી, ત્રિકોષી, ચતુર્કોષી એમ કોષ ધારણ કરતા 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 એક મોડલે પહોંચે છે ત્યારે આપણે એને મત્સ્યાવતાર એમ કહીએ છીએ. ભગવાન માછલા રૂપે પ્રગટ થયા. પછી એ જ માછલું લાખો વર્ષ સુધી એમાં જે મોડલ પરિવર્તન થતું 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 એક ટાઈમ એવો આવે કે એ જળમાંય રહી શકે અને સ્થળમાંય રહી શકે. એને કચ્છપાવતાર કહેવાય, એને કાચબો કહેવાય. માછલું છે એ જળમાં તો રહી શકે પણ સ્થળમાં ના રહી શકે. હવે વિકાસ કરવો છે એટલે એક એવું પ્રાણી બનવું જોઈએ કે જળ અને સ્થળ બંનેમાં રહી શકે. એનું નામ કચ્છપાવતાર થાય છે. એ જ કાચબો વળી લાખો વર્ષ પછી એની સૃષ્ટિનો વિકાસ થતા 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 એક કક્ષાએ પહોંચે ત્યારે આપણે એને વારાહ અવતાર કહીએ છીએ. વારાહ એટલે ભૂંડ, એ વારાહ અવતાર કહીએ છીએ. અને એ વારાહ અવતારનો ફરી પાછો આગળ મોડલ થતા થતા થાય ત્યારે એને આપણે કહીએ છીએ નૃસિંહાવતાર. નૃસિંહાવતાર જેમાં અડધો ભાગ પુરુષનો છે, અડધો સિંહનો છે અને એક પરાક્રમની શરૂઆત છે. આ અહીંયા સુધીના જે અવતારો છે એ બધા અવતારો જંગલ સાથે સંબંધ રાખનારા છે. એ પછી જે અવતારો થાય છે એમાં એક પરશુરામ થાય છે જે કુહાડાના જોરે ધર્મનો સ્થાપના કરવા માંગે છે. મારી નાખીશ, ધર્મનું પાલન કરો નહીં તો મારી નાખીશ. ધર્મ છે હોવો જ જોઈએ, જિંદગીમાં ધર્મ હોવો જ જોઈએ, પણ એ તલવારના જોરે ના આવવો જોઈએ, એ કુહાડાના જોરે ના આવવો જોઈએ. પરશુરામના હાથમાં તમે ફરસી જુઓ છો અને કેટલાયના માથા કાપી નાખ્યા. આજે તમારી ઈચ્છા હોય તો અફઘાનિસ્તાનમાં જઈને જુઓ, તાલિબાનો છે એ કુહાડાના દ્વારા ધર્મની સ્થાપના કરી રહ્યા છે.
તમારે દાઢી રખાવી જ જોઈએ, નહીં જેલમાં પૂરી દેશું. અને જેલમાં પૂરી દે છે. અને જેલમાં પૂર્યા પછી પાછી શરત એ છે કે જમવાનું ઘેરથી મગાવો, અમે તમને જમવાનું નહીં આપીએ. 4 ઇંચ દાઢી થાય પછી જ એને બહાર કાઢવાનું. સ્ત્રીને બુરખો પહેરવાનો જ, અને ના પહેરે તો એને પણ સજા કરવાની. સજાના દ્વારા ધર્મનું પાલન પરશુરામનું રૂપ છે. અને એ પછી ક્રમે 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 જે અવતારો થયા એમાં રામાવતાર થાય છે. એ રામાવતાર છે એક મર્યાદા બાંધે છે, એક લીટું દોરે છે. તમારે જો જીવનમાં સારી રીતે જીવવું હોય તો તમે એક લીટા મારો, એક મર્યાદા મારો. તમે મર્યાદા મારો, તમે મર્યાદા મારો. તમારે અહીંથી અમદાવાદ જવું છે, ડાબા હાથની મર્યાદામાં તમારું વાહન ચલાવો. તમે ડાબી સાઈડે વાહન ચલાવશો અને પેલો ડાબી સાઈડે ચલાવશે તો કદી એક્સિડન્ટ થવાનો જ નથી. પણ તમે તમારી લીટી છોડી, મર્યાદા છોડી અને તમે જમણા હાથ તરફ ખસ્યા અને પેલો જમણા હાથ તરફ ખસ્યો તો હવે એક્સિડન્ટને કોઈ રોકી શકે નહીં. જો સૃષ્ટિને સારી રીતે ચલાવવી હોય તો તમારે એક મર્યાદાની લીટીઓ બાંધવી જ જોઈએ. અને એ મર્યાદાની જે લીટીઓ છે એનું પાલન હું પોતે કરી બતાવીશ. હું તમને તલવારના દ્વારા એ બધું નહીં સમજાવું, પણ હું પોતે એને આચરી બતાવીશ. એના પછી કૃષ્ણ આવે છે. કૃષ્ણ પ્રેમાવતાર છે. પ્રેમાવતાર છે. એને ચારે તરફ પ્રેમ જ પ્રેમ કર્યો છે. જે મળ્યો એના સાથે પ્રેમ. એટલે આપણે ખાસ વાત તમને કહું છું કે કૃષ્ણ છે ને, એ કૃષ્ણની આખી ભક્તિ પ્રેમ લક્ષણા ભક્તિ છે. પછી વિદુરની ભાજી હોય, સુદામાના તાંદડા હોય, કર્માબાઈનો ખીચડો હોય, સબસે ઊંચી પ્રેમ સગાઈ, दुर्योधन को मेवा त्यागी, साग बिदुर घर खाई, सबसे ऊंची प्रेम सगाई. કૃષ્ણ પ્રેમાવતાર છે. તમને કોઈને ખબર હોય કે ના હોય, અકબરના દરબારના સૌથી મોટામાં મોટા જે સર સેનાપતિ હતા એનું નામ છે અબ્દુલ રહીમ ખાન ખાના. અબ્દુલ રહીમ ખાન ખાના. એમણે ઘણા સંસ્કૃતના શ્લોકો રચ્યા છે. હું અહીંયા તમને નહીં સંભળાવું, પણ એટલા સુંદર સુંદર શ્લોકો રચ્યા છે. કૃષ્ણ ઉપાસક હતા. કૃષ્ણ ઉપાસક હતા. કોઈએ એમને પૂછ્યું, આપણે વચ્ચે કહી દઉં કે અકબરના સમયમાં ધર્મની વિશાળતા, ઉદારતા રહી, એટલે અકબર મહાન છે. અકબરે ગોવાના જે પાદરીઓ હતા એ પાદરીઓને 2-3 વર્ષ આગ્રામાં રાખ્યા અને એની પાસેથી ક્રિશ્ચિયાનિટી ને સમજવાનો પ્રયત્ન કર્યો. અકબરે ગુજરાતમાંથી હીર વિજયજી જે જૈન સાધુ હતા એમને બોલાવ્યા, એમને 2 વર્ષ રાખ્યા અને જૈનિઝમને સમજવાનો પ્રયત્ન કર્યો. એને એ સમયમાં જેટલા ધર્મો હતા એ બધાને 2 વર્ષ, 1 વર્ષ રાખી અને બધાને સમજવાનો પ્રયત્ન કર્યો. કારણ કે એની બારીઓ ખુલ્લી હતી, અને ખુલ્લી હતી એટલે એ મહાન અકબર થયો. ઔરંગઝેબે બારીઓ બંધ કરી દીધી. એને એક પછી એક બધી બારીઓ બંધ કરી દીધી. જે કામ અકબર કરી શક્યો એ ઔરંગઝેબ ના કરી શક્યો. મુગલ સલ્તનત ની પતન થઈ ગયું. ઔરંગઝેબ ગયો, એના પછી મુગલ સલ્તનતના વળતા પાણી થઈ ગયા. પેલા એ વીણીને સારામાં સારા યોગ્ય માણસોને રાખ્યા. ટોડરમલ હિન્દુ છે પણ એને રાખ્યો કે આ યોગ્ય માણસ છે. તાનસેન છે એ હિન્દુ છે પણ એને જોયું કે આ તો સારામાં સારો ગવૈયો છે, માટે એને રાખો. એને રત્નો ભેગા કર્યા, 9 રત્નો ભેગા કર્યા, અને 9 રત્નોએ અકબરને મહાન બનાવી દીધો. એમાં એક અબ્દુલ રહીમ ખાન ખાના અને કૃષ્ણના ભક્ત. એને ઘણા શ્લોકો લખેલા છે. આનીતા નટવન્મયા તવ પુરા શ્રી કૃષ્ણ યા ભૂમિકા વ્યોમાકાશ ખખાંબરાબ્ધિ વસવસ્પત પ્રીત એદ્યાવધિ પ્રીતો યદ્યસિતા સમીક્ષ ભગવન તદવાંછિતમ દેહી મે નોચેન બ્રૂહિ કદાપી માનય પુનર્મામિદૃશીમ ભૂમિકા. અબ્દુલ રહીમનો આ શ્લોક છે. હું તમને સંભળાવવા બેસું તો આખો કલાક એમાં નીકળી જાય. ગજબના શ્લોકો રચ્યા છે. આ શ્લોક તમે સાંભળ્યો પણ એનો અર્થ નહીં સમજી શક્યા હો. સંસ્કૃત ભણેલા પણ નહીં સમજી શક્યા હોય. કારણ કે શ્લોકો છે એનો પદચ્છેદ કરવો પડે, એનો અન્વય કરવો પડે, એને કરતા કર્મ બધું બેસાડવું પડે. હે કૃષ્ણ આનીતા નટવન્મયા તવ પુરા શ્રી કૃષ્ણ યા ભૂમિકા. હે કૃષ્ણ,
પેલો જે કલાકાર છે સ્ટેજનો, એ જેમ જુદી જુદી ભૂમિકાઓ કરે, કોઈ વાર રાજા થાય, કોઈ વાર કંઈ થાય, કોઈ વાર કંઈ થાય, કઠિયારો થાય, એમ મેં પણ આ દુનિયાના વિશાળ સ્ટેજ ઉપર તારા આગળ કેટલી ભૂમિકાઓ પ્રસ્તુત કરી. અનિતા નટવન્મયા તવ પુર શ્રી કૃષ્ણ યા ભૂમિકા વ્યોમાકાશ ખખાંબરાબ્ધિ વસવત ત્વત્પ્રીતે દ્યાવતી. સ્ટેજ ઉપરનો કલાકાર જ્યારે કઈ કલા બતાવે છે તો સામે બેઠેલા જે દર્શકો છે એ દર્શકોને રાજી કરવા માટે બતાવે છે. મેં અત્યાર સુધી જે જુદી જુદી ભૂમિકાઓ તને બતાવી, એ બધી ભૂમિકાઓ જોઈને જો તું રાજી થયો હોય, નહીં લોકો જોતા હોય ને વન્સ મોર એમ ઘણી વાર કરતા હોય છે કે ફરી વાર આ ગીત ગાઓ, ફરી વાર આ ગીત ગાઓ, એમ જો અમારી ભૂમિકા જોઈને તું રાજી થયો હોય, તદ્વાંછિતમ દેહી મે, તો હું જે ઈચ્છું છું એ તું મને આપ. હું શું ઈચ્છું છું કે આ સંસારમાંથી મને છોડાવ અને મને તારા ચરણોમાં સ્થાન આપ. તદ્વાંછિતમ દેહી મે નો ચેત બ્રૂહી કદાપી માનય પુનર. પણ મારી ભૂમિકાઓ જોઈને જો તું રાજી ના થયો હોય, નારાજ થયો હોય, તો ક્રોધમાં આવીને એક વાર કહી દે, ખબરદાર, હવે આજ પછી આ સ્ટેજ ઉપર કદી પણ મારા આગળ કોઈ ભૂમિકા ના લાવીશ. અર્થાત એમાંથી પણ છુટકારો, આ સંસારમાંથી પણ આમે છુટકારો અને આમે છુટકારો. આવા ગજબ ગજબના શ્લોકો એને રચેલા છે. એને કોઈએ પૂછ્યું કે ભાઈ તમે રામની ઉપાસના નથી કરતા, બીજા બધા ઘણા ભગવાનો છે, અને તમને કૃષ્ણ જ કેમ પ્રિય છે? એને બહુ સુંદર જવાબ આપ્યો. સાહિત્યકાર છે ને, સાહિત્યકાર અભિધામાં ના બોલે, વ્યંજનામાં બોલે, લક્ષણામાં બોલે, અને અભિધામાં બોલે તો લોકો બોલે. એને કહ્યું કૃષ્ણને હું એટલા માટે પ્રેમ કરું છું કે વાંકો છે. તમે કદી ચિત્ર જોયું, મૂર્તિ જોઈ? પગ વાંકો, કેળ વાંકી, હાથ વાંકા, માથું વાંકું, મુગટ વાંકો, એકે સીધું નહીં, બધું જ વાંકું છે. તે વાંકા હાથે પ્રેમ થાય, સીધા હાથે પ્રેમ થાય? દુનિયા તો સીધા હાથે પ્રેમ કરે છે. નાના કે મને એટલા માટે ગમે છે કે વાંકો છે. પણ કારણ શું? કે જો તમે સીધો ખીલો હોય ને એ દિવાલમાં મારો અને પછી જોરથી ખેંચો તો નીકળી જાય, પણ વાંકો સ્ક્રૂ કે એવું કઈ વાંકું હોય ને એ દિવાલમાં મારો અને પછી ખેંચો, કોઈ દાડો બહાર ના નીકળે. એમાં કૃષ્ણ છે, એક વાર જેના હૃદયમાં પેસી જાય છે પછી બીજી તરફ આખી દુનિયા ખેંચે છે તો એને કાઢી શકતા. એટલા માટે હું કૃષ્ણની ઉપાસના કરું છું. એ મીરાબાઈના હૃદયમાં પેસી ગયો અને રાણાથી માંડીને આખા મેવાડના લોકો એને ખેંચવા માટે જોર કરતા, પણ એ ના નીકળ્યો. એ સૂરદાસના, એ નરસિંહના, એ ચૈતન્ય મહાપ્રભુના, કોણ જાણે જેના જ હૃદયમાં બેઠો પછી એ નીકળવાની વાત નથી કરતો. આ મુદ્દાને યાદ રાખજો. ઈશ્વર બહુ જલ્દી તમારા હૃદયમાં આવે છે અને બહુ જલ્દી નીકળી જાય છે, કારણ કે શ્રદ્ધા છે એને ડગતા વાર નથી લાગતી, એને ડગતા વાર નથી લાગતી. હમણાં એક સજ્જન મને મળ્યા, મને કે પહેલા હું ભગવાનમાં બહુ માનતો હતો, મેં કહું હવે આ ધરતીકંપ થયો ને બિલકુલ શ્રદ્ધા ઉઠી ગઈ. મેં કહું કેમ શ્રદ્ધા ઉઠી ગઈ? મને કે ક્યાં ગયો તો એ આટલા બધા માણસો મારી નાખ્યા, નાના નાના બાળકો મરી ગયા, એ માસૂમ બાળકોએ એનું શું બગાડ્યું હતું? છોકરા બધા દબાઈને મરી ગયા. તો હવે હું નથી માનતો. મેં કહું બહુ સારી, બેસી જાઓ, ત્યાં જ બેસી જાઓ, આગળ ના આવો, આગળ ના આવો. કોઈને આગળ નહીં લાવવાના, ધ્યાન દો. મેં કહ્યું એ વાત તો સાચી છે. હવે હું તમને એક પ્રશ્ન પૂછું? મને કે પૂછો. તમારા બૂટ નીચે આજ સુધી કેટલા કીડિયા નગરા દબાઈ ગયા? મને કે ઘણા દબાઈ ગયા હશે. એ તો સારું છે, કીડીઓની પાસે એમનું કોઈ પેપર નથી, એમનો પોતાનો કોઈ રેડિયો નથી, એમનું કોઈ ટીવી નથી. બાકી એમણે જો એ સમાચાર છાપ્યા હોત તો તમે કેવા દેખાત? જો કીડીઓએ આ સમાચાર છાપ્યા હોત કે એક શૈતાન જેવો માણસ આવીને અમારા કીડિયા નગરા ઉપર પગ મૂકીને ચાલ્યો અને 5000 કીડીઓ છૂટો થઈ ગઈ,
તો તમે કેવા લાગો? તમે શેતાન જ લાગો. અરે સૌની સૃષ્ટિ છે, તમને તમારી સૃષ્ટિ મરતી દેખાઈ એટલે તમને આંચકો લાગ્યો, પણ રોજ તમે કેટલી સૃષ્ટિ મારી રહ્યા છો, કેટલી કીડિયા મારી રહ્યા છો, કેટલું બધું કરી રહ્યા છો. એ પણ ઈશ્વરની સૃષ્ટિ છે, પણ એમની પાસે કોઈ મીડિયા નથી એટલે કોઈ એનું છાપતું જ નથી. આ પણ એક ઈશ્વરનો ખેલ છે. એને જયારે પૃથ્વીના પેટાળની રચનાને પરિવર્તન કરવી હોય, નવું જીવન એમાં પૂરવું હોય, ત્યારે આવા ધરતીકંપ જ્યારથી સૃષ્ટિ શરૂ થઈ ત્યારથી આવ્યા કરે છે અને આવ્યા જ કરવાના છે. એને કોઈ રોકી શકવાના નથી. એક પ્રક્રિયા છે, એક ફેક્ટરીની પ્રક્રિયા છે કે તમારા પાણી ઊંચા લાવવા હોય, તમારો વાસ બદલવો હોય, તમારી જમીન બદલવી હોય, નદીઓના મૂળ બદલવા હોય, કંઈ કરવું હોય, આ બધું ઘણું જરૂરી. નવા પર્વતો ઉભા કરવાના હોય, જૂની ધરતીને સમુદ્રમાં બદલવી હોય, તો આવું બધું થયા કરતું હોય છે અને હાહાકાર થઈ જતો હોય છે. તમે જઈને જુઓ, આજે કચ્છમાં હું હમણાં 15-16 દિવસ રહીને આવ્યો કેમ્પ કરીને. ત્યાંની વસ્તી છે ને, તમને કોઈના ચહેરા ઉપર શોક નહીં દેખાય. એક જ ચીજ હવે દેખાય છે, કઈ ટ્રક આવે છે અને ટ્રક વાળા શું લાવે છે, અને વધુમાં વધુ આપણે ખેંચી લો, ઉપર ચડી જાઓ, લઈ લો, લૂંટી લો. બધા એવા નથી, કઈ બધા એવા છે મારું કેવું નથી, પણ માણસની અંદર આ જીજી વિષા મૂકેલી છે. જીજી વિષા મૂકેલી. અરે ભાઈ, કાલ બધા મરી ગયા તો તમે મરી જશો, તો હવે આ લૂંટવાનું કે આ બધું ખેંચવાનું બંધ કરો ને. ના, પેલા ભગવાને એક વ્યવસ્થા બનાવેલી છે. એમને એમ છે કે આપણે તો અમર જ છીએ, એ તો મર્યા, પણ આપણને કશો વાંધો આવવાનો. એટલે ઈશ્વર બહુ જલ્દી તમારા હૃદયમાં આવે છે અને બહુ જલ્દી નીકળી જાય છે. એટલે મુસલમાન છે ને, એક શબ્દ વારંવાર વાપરે છે, એ ઈમાન વાલો. ઈમાનનો અર્થ છે કે ગમે એવી વિપત્તિમાં, ગમે એવી આપત્તિમાં, ગમે એવી વિપરીત સ્થિતિમાં પણ જે ચલિત ના થાય, વિચલિત ના થાય, એને ઈમાન વાળો કહેવાય. અને આપણા ત્યાં એના માટે શબ્દ વપરાયો છે નિષ્ઠા. શ્રદ્ધા મજબૂત થાય પછી એનું નામ કહેવાય નિષ્ઠા. અને નિષ્ઠામાં માણસ છે, ઉપરથી આ 7 આકાશ તૂટી પડે તો એ 1 ના થાય, 1 ના થાય. અને નિષ્ઠા જ માણસને તારતી હોય છે. મદીનામાંથી જયારે પૈગંબર સાહેબને ભાગવાનું થયું, પાછળ તો ટોળું માર કરતું આવે છે. જિંદગી અને મૃત્યુના વચ્ચે એક વેંતનો છેટો છે. આપણે ક્યાં મૃત્યુ જોયું છે? આ ધરતીકંપમાં ઘણા લોકો મૃત્યુ જોઈને આવ્યા છે. પત્ની મરી રહી છે, પતિ મરી રહ્યો છે અને એ માંડ બચી છે. સામી સગી આંખે બધું જોયું છે. અને ગાડું ટોળું ધર્મ માણસને ગાડો બનાવે અને ધર્મ માણસને ડાયો બનાવે. જો ધર્મ ઉપર પ્રેમ હોય તો માણસ વધુમાં વધુ ડાયો બને, પણ ધર્મ ઉપર જો મોહ હોય તો એ માણસ વધુમાં વધુ ગાડો બને. અને ગાડો માણસ જનૂની બને, અને જનૂની છે એ સત્યાનાશ વાળે. જો જનૂનીના હાથમાં શક્તિ હોય તો એ સત્યાનાશ વાળે. પેલું ગાડું ટોળું માર કરતો આવી રહ્યું. ક્યાં જવું, શું કરવું? એક ગુફા આવે છે અને 2 જ માણસો છે અને ગુફામાં બેસી જાય સંતાઈ જવા માટે. પેલા સાથેના માણસનું હૃદય ધડક 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 થઈ રહ્યું છે. એ કે છે આ તો સેંકડો માણસો આવી રહ્યા છે અને આપણે તો 2 જ છીએ, હમણાં આપણું કચુંબર કાઢી નાખશે. બહુ શાંતિથી પૈગંબર કહે છે નહીં, આપણે 2 નહીં, હમ 3 હૈ. આપણે 3 છીએ. 3? ત્રીજો ક્યાં છે? અને બહુ શાંતિથી કહે છે ઉસકા નામ અલ્લાહ હૈ. જે તને દેખાતો નથી પણ મને દેખાય છે, એનું નામ પરમેશ્વર છે, એનું નામ પરમાત્મા છે, અને એ બચાને વાલા હૈ. અને ખરેખર ટોળું ગુફામાં આવ્યું. એને થયું કે આમાં સંતાયેલા હોવા જોઈએ, પણ કરોળિયાના જાળા જોયા, પાછું વળી ગયું, મોતમાંથી બચી ગયા. આને નિષ્ઠા કે છે, આને દ્રઢ ઈમાન કે છે. એટલે પેલો અબ્દુલ રહીમ ખાન ખાના કે છે એ વાંકો છે ને, એક વાર જો કોઈના હૃદયમાં પેસી જાય
પછી જલ્દી નીકળતો નથી. અને હું નથી ઈચ્છતો કે એકવાર મારા હૃદયમાં ભગવાન આવે અને પછી નીકળી જાય. હું તમને આ પણ કહું છું કે જ્યારે હૃદયમાં આવેલી કોઈ ખાસ ચીજ નીકળી જાય છે ને, ત્યારે એમાં વેક્યુમ ઊભું થાય છે, ખાલીપણું ઊભું થાય છે. પછી એ પ્રેમનું હોય, પતિનું હોય, પત્નીનું હોય, બાળકોનું હોય, જે કોઈ હોય. તમારી પત્ની છે, બહુ વાલ ભરેલી છે, આખા હૃદય ઉપર છવાઈ ગઈ છે, અચિંતાની નીકળી ગઈ, એ વેક્યુમ થઈ ગયું, ખાલીપણું થઈ ગયું. પ્રેશરને સહન કરી શકાય, વેક્યુમને સહન ના કરી શકાય. તમે પ્રેશરના આગળ તો ટકી શકો, પણ જે ખાલીપણું છે ને, ખાલીપણાને તમે સહન ન કરી શકો. પછી એનો ચહેરો જ્યારે જુઓ ત્યારે ઉતરેલો ઉતરેલો, દુખી 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 દુખી. આખી દુનિયા ભરેલી છે પણ એ ખાલી છે. એટલે બહુ જલ્દી કોઈને હૃદયમાં સ્થાન ના આપશો અને બહુ જલ્દી કોઈને કાઢી ના નાખશો. હા, કચરો ભરાયો હોય તો કાઢી નાખજો, કારણ કે હૃદયમાં કચરો જ ભરાય છે. એટલે કૃષ્ણ છે એ પ્રેમાવતાર છે, એ નાચે છે. રામને તમે નાચતા જોઈ શકો છો કે રામ કોઈ વાર નાચતા હોય કે વાંસળી વગાડતા હોય? કૃષ્ણ નાચે છે, નાનામાં નાના માણસની સાથે નાચે, ગોવાળિયાઓની સાથે નાચે છે. ક્લિન્ટન અહીં આવે ભારતમાં અને રાજસ્થાનના સામાન્ય ગામડાના માણસો સાથે નાચે છે. એ નાચી શકે, આપણા વાજપેયી ના નાચી શકે. જોકે એમના પગે હારો નથી, પણ એ એટલા માટે ના નાચી શકે, એ દ્રશ્ય આપણે જોવાને ટેવાયેલા નથી. જેમ જેમ તમારું લેવલ ઊંચું થાય એમ એમ તમારી ચારે તરફ એક બનાવટી આવરણ ઊભું થતું જાય, અને બનાવટી આવરણમાં તમારે જીવવું પડે. વિવેકાનંદે લખ્યું છે અમારે સંન્યાસીઓ માટે કે સંન્યાસીઓ આખો દિવસ રૂમમાં પૂરાઈ ના રહેશો, સાંજ પડે થોડો વોલીબોલ રમજો, કૂદજો, નાચજો. હવે એમણે તો લખ્યું કારણ કે આરોગ્ય માટે એ જરૂરી છે, પણ તમે જ વિચાર કરો કે તમે મારા આશ્રમમાં આવ્યા હો અને કોઈને પૂછો કે સ્વામીજી ક્યાં છે, જો પેલા વોલીબોલ રમે, અને હું વોલીબોલ રમતો હું તો તમને એમ થાય કે હવે આ સાધુ થયા. એટલે હવે વોલીબોલ જ રમવું હતું પછી સાધુ શું કામ થયા? એટલે સાધુ થવાનો અર્થ એ છે કે પલાઠી વાળીને બેસી રહો, અડધી આંખો બંધ કરી અને જાણે કોઈ ધ્યાન મગ્ન હોય ને એવી રીતે બેસે. આ બનાવટી જીવન છે. જેમ જેમ તમારું લેવલ ઊંચું થતું જાય એમ તમારા ચારે તરફ એક બનાવટી આવરણનું કોચલું ઊભું થતું જાય, અને એ આવરણથી મુક્ત માણસ આપણે જોઈ શકતા નથી. એટલે વાજપેયી ના નાચી શકે, પેલો નાચી શકે, એના ત્યાં એવું બનાવટી આવરણ નથી, એટલે એ પ્રજા નાચી શકે. કૃષ્ણ નાચે છે, ઠેઠ સુધી નાચે છે, રામ ના નાચી શકે. પણ એના પછી જે આવે છે એ બુદ્ધ આવે છે. બુદ્ધ આવે છે, મહાન બુદ્ધ, મહાન મહાન મહાન. એને કહ્યું ધર્મની સ્થાપના કુહાડાથી નહીં, તલવારથી નહીં, ધનુષબાણથી નહીં, પણ પ્રેમ ભરેલી વાણીથી થાય છે. અડધી દુનિયામાં બુદ્ધમ શરણં ગચ્છામિ. હું હમણાં ચાઇના જઈને આવ્યો, અને ચાઇનામાં જે સિનજિયાંગ પ્રાંત છે ત્યાં કેટલીય બુદ્ધની ગુફાઓ છે, કેટલાય પગોડાઓ છે, કેટલા સ્તૂપો છે. એક ટાઈમે આખો પ્રદેશ બૌદ્ધ હતો, હવે મુસ્લિમ છે. બધું ઘણું તોડી નાખ્યું છે, ઘણું તોડફોડ કરી નાખેલું છે. 1000 ગુફાઓમાંથી 445 બચી છે. મૂર્તિઓ ઘણી તોડી નાખી છે. હું બધું જોઈને આવ્યો છું. એને કહ્યું નહીં, ધર્મની સ્થાપના કુહાડાથી નહીં. પરશુરામે કહ્યું મારી નાખો, મારી નાખો, મારી નાખો. નહીં નહીં નહીં, એ અત્યાચાર થઈ જશે. પણ ક્રમે 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 એમણે અડધી દુનિયા, હું ઠેઠ મેક્સિકો ગયેલો, દક્ષિણ અમેરિકામાં, ત્યાં મેં સ્તૂપ જોયા, ત્યાં બુદ્ધનો પ્રચાર જોયો. આટલો પ્રચાર કયા જોરે કરવામાં આવ્યો? એક જ જોરે, એક તો નોલેજ અને એક પ્રેમ, આ બે ના જોરે. એટલે આપણે આ અવતારની એક કક્ષા કરીએ છીએ કે જયારે આ બુદ્ધની સ્થિતિ આવે ત્યારે તમે અંગુલીમાલ હોય કે બીજો કોઈ ખરાબમાં ખરાબ માણસ હોય,
એને દંડ કરીને તો તમે શું મારી નાખવાના હતા? એના હાથ કાપી નાખો, એનું ગળું કાપી નાખો, એને જેલમાં પૂરી દો, એ તો બહુ સરળ કામ છે. એનું મગજ બદલી નાખો, એનું આખું જે દ્રષ્ટિકોણ છે એ દ્રષ્ટિકોણને બદલી નાખો. એ દ્રષ્ટિકોણ બદલી નાખવો છે એ જ મહત્વની વસ્તુ છે. આટલી લાંબી ભૂમિકા મેં એટલા માટે કરી કે આપણે સમજી શકીએ કે દુનિયા ક્રમે 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 આ રીતે અહીં સુધી પહોંચી છે. અને આજે બહુ સારી દુનિયા છે, આજે બહુ સારી. પહેલાની તુલનામાં હું જયારે પણ પરદેશમાં ગયો છું, ઘણી વાર મને ચર્ચમાં પ્રવચન કરવા માટે હિન્દુ ફોટાઓ મૂકીને છૂટ આપી છે. ને પહેલા ચર્ચમાં બેસવાય ના દે. ભાઈ ચર્ચનો એક ભાગ ખોલી આપે કે હિન્દુઓ પાસે કોઈ હોલ નથી. હવે ધીરે ધીરે આપણા હોલ થયા છે, પણ એ કઈ ખુશીથી તમે પ્રવચન કરો. પહેલા તો આટલી બધી ઉદારતા નથી, આટલી વિશાળતા નથી, પણ દુનિયા ધીરે 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 વિશાળ થઈ રહી છે, સમજી રહી છે કે આ બધાને આપણે સ્વીકારવા પડશે. એ જ વસ્તુને સમજાવવા માટે ગાંધીજીએ એમની પ્રાર્થનામાં એક શબ્દ વણી લીધેલો, ઈશ્વર અલ્લાહ તેરે નામ સબકો સન્મતિ દે ભગવાન. કોઈ તને ઈશ્વર કહે છે, કોઈ તને અલ્લાહ કહે છે, કોઈ તને ગોડ કહે છે, પણ તું એકનો એક પરમ તત્વ, તું એક જ છે. સૌને તું સન્મતિ દે, સારી મતિ દે. યાદ રાખજો, જો તમે દુનિયાને સારી બનાવવા માંગતા હો તો સન્મતિનો પ્રચાર કરો. જો તમારે દુનિયાને નરક બનાવવી હોય તો કુમતિનો પ્રચાર કરો. તો કુમતિનો પ્રચાર, જનૂન જનૂન જનૂન, આ તરફથી જનૂન, આ તરફથી જનૂન કરો, ભડકા અને કરો દેશને બરબાદ. હવે તો દુનિયા નરક થઈ જવાની છે. ગાંધી સુધીની આખી પ્રક્રિયા તમે જોશો તો આ એક પ્રક્રિયા છે. એમાં નાગરિકપણું શું છે? મેં તમને કહ્યું ને, એક જંગલીપણું. અને જંગલીપણું શું હતું? નાગાલેન્ડમાં, આજે તમે નાગાલેન્ડમાં જઈને જુઓ તો નાગાલેન્ડમાં અંગ્રેજોના સમયમાં કોઈ માણસ પગ ના મૂકી શકતો. એ તો માણસ ખાનારા હતા, નરભક્ષી હતા. 65 પાદરીઓને જીવતા ખાઈ ગયા. પાદરી છે, એક હાથમાં બાઇબલ ને એક હાથમાં દર્પણ. એ લઈને અંદર જાય, ટોળું ભેગું થઈ જાય, જે કબીલો હોય એ ભેગો થઈ જાય, ટુકડા કરીને તે દિવસે નાચે કૂદે ને બધું ખાઈ જાય એનું. બીજો, ત્રીજો, ચોથો, પાંચમો 65 પાદરીઓ છે એ નાગાલેન્ડમાં બલિદાન થયા. ત્યારે આજે આખું નાગાલેન્ડ ક્રિશ્ચિયન થઈ ગયું છે. આખું નાગાલેન્ડ ક્રિશ્ચિયન થઈ ગયું છે. એની ભાષા ઇંગ્લિશ થઈ ગઈ છે. હવે આપણા ધર્મગુરુઓ કે છે કે આ નાગાલેન્ડ ને વટલાવી દીધું, મિઝોરમ ને વટલાવી દીધું, પણ તમે કેમ ના ગયા? તમે એકે ફરક્યા કેમ નહીં? હિમાલયના યોગીઓ સીધા સુરતમાં આવે, ભરૂચમાં આવે, અમદાવાદમાં આવે, યોગ શીખવાડે, કુંડલી જગાડવાની વાત કરે, સાક્ષાત્કારની વાત કરે, એકાદ બે નવા આશ્રમો કરવાની વાત કરે, મંદિરો બાંધવાની વાત કરે, યજ્ઞો કરવાની વાત કરે. કેમ તમને સુરત ને ભરૂચ ને અમદાવાદ જ કેમ દેખાય છે? તમને આદિવાસી પ્રજા કેમ નથી દેખાતી? કારણ કે આદિવાસી પ્રજા પાસે પૈસો નથી. અને આ હિમાલયના યોગીઓને અંતે તો પૈસો જ જોઈએ છે. અને આ પૈસા વાળા જો આટલું સમજી જાય તો યોગ કરવાનો બંધ કરી દે. હું તમને ભલામણ કરું છું, ભલા થાઓ, આ ચક્કરમાંથી છૂટો. આ ચક્કર છે, કઈ કરવાની જરૂર નથી. તમે કર્મયોગ કરો, જ્યાં છો ત્યાં તમે કર્મયોગ કરો. તમારી ડ્યુટી બજાવો, તમારું કર્તવ્ય બજાવો, એ જ મોટામાં મોટો યોગ છે. કોઈ જાત જાતના નામ લઈને આવે છે. અને ગુજરાત એક એવી ફળદ્રુપ જમીન છે કે અહીંથી કોઈ પણ ચેલા બનાયા વિના પાછો નથી જતો. એને એની શક્તિ પ્રમાણે ચેલા મળ્યા જ રહે છે. કાયમના માટે ગુરુઓ બધા બહારના, શાસકો બધા બહારના, અને ટેક્સેબલ બધી પ્રજા અહીંની બધી. એટલે એક જંગલી અવસ્થા હતી. અને એ જંગલી પ્રજાની નીતિ નિયમો હતા. બે ટોળા ભેગા, આ ગામના માણસો, આ ગામના માણસો, બેયના કબીલા જુદા, લડે એટલે ભયંકર લડે. પછી સ્ત્રીઓ ઊભી ઊભી જોયા કરતી હોય, અને જે ગ્રુપ જીતે એ પછી સ્ત્રીઓને લઈ જાય. સ્ત્રીઓ પણ ચાલી જાય. એમ માન્યતા જે જીતે એની આ સ્ત્રીઓ પણ એક મિલકત છે. પછી આ મરેલા માણસોના માથા કાપી કાપીને ગામની ભાગોળે નારિયેળની માફક તોરણ બાંધે અને મોટો ઉત્સવ ઉજવે. આ પ્રજા જંગલી છે. એ જંગલી પ્રજાની સ્થિતિ વર્ષો સુધી ચાલતી રહી. પછી ગ્રામીણ દશામાં આવી. તમે ગામમાં જઈને રહો, તમને હવા ચોખ્ખી મળે.
કદાચ થોડું ઘણું હવે ખાવાનું ચોખ્ખું મળે. હવે તો ગામડામાં પણ શહેરની વસ્તુઓ ગામમાં પહોંચી છે, પણ ગામડાની ભાષા જુદી, તમારે એનો ખોરાક જુદો, એના કપડા જુદા. ધીરે ધીરે હવે એનું શહેરીકરણ થવા માંડ્યું છે. તમે અમેરિકા, ઇંગ્લેન્ડ, કેનેડા જાઓ, ગામડા અને શહેરમાં કોઈ ફરક નહીં, ખાલી વસ્તી ઓછી હોય એટલો જ ફરક. જે સગવડો શહેરમાં હોય એ બધી સગવડો ગામડામાં હોય. એ જ પોશાક, એ જ ભાષા, બધું એનું એ જ. પણ ભારતમાં વર્ષો પહેલા જયારે આ ટ્રાન્સપોર્ટેશન આટલું બધું નહોતું, ટેલિફોન, તાર, ટપાલ, મીડિયા વગેરે નહોતું, ત્યારે ગામડાની વસ્તી એકદમ જુદી જ પડી જાય. એની આખી એ આવા સોફા ઉપર બેસે, પગ ઊંચો કરીને બેસે, એક પગ નીચે હોય ને એક પગ ઉપર હોય. જો કે બિહારના મુખ્યમંત્રી પણ હજુ તમને એમના અનેક રૂપ જોવા મળે અને એનું ગૌરવ પણ લે કે હમ તો દેહાત સે આઈલ બા, અને હું તો કે ગામડામાંથી આવેલો છું. એટલે ગામડા પણ હું આજે પણ એ સાચવી રાખ્યું છે. આપણા એક પ્રધાનમંત્રી થયા વચ્ચે, જો તમને ખબર હોય તો એમનું